જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે સુંદર મજાની જીવંતિકા માતાજીની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું. તો ચાલો સાંભળીએ વાર્તા. સુશીલ સિંહ નામનો એક રાજા હતો. તેને સુકેસીબા નામની એક રાણી હતી. રાણીને એકેય સંતાન ન હતું. તેથી તેણે સુયાણી મારફતે એક બ્રાહ્મણીના બાળકની ચોરી કરાવી હતી અને પોતાને રાજકુમાર જન્મ્યો છે આવું ઠરાવ્યું હતું અને તેનું નામ રાખ્યું પ્રિયવ્રતસિંહ. જેનું બાળક ગુમ થયું હતું તે બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિની આજ્ઞાથી જીવંતિકા માતાજીનું વ્રત કરવા માંડ્યું. પ્રસન્ન થયેલા ભગવતી રાજ આવાસમાં તેના બાળકની રક્ષા કરવા લાગ્યા. વર્ષો વીતી ગયા અને બાળક મોટો થઈ ગયો અને રાજપદે આવ્યું. ગયાજીમાં શ્રાદ્ધ કરવાની ઈચ્છાથી તે યાત્રાએ નીકળી પડ્યો. સાદા વેશથી ફરતો ફરતો તે રાજાએ રસ્તામાં એક વણિકને ઘેર રાત ગાળી અને ડેલીમાં સૂતો. ત્યારે મધરાત્રિ થઈ એટલે ષષ્ઠી દેવી આવ્યા અને ઘરમાં જવા લાગ્યા. રાજકુમારના ઓશિકા પાસે જીવંતિકામાં તેની રક્ષા કરવાના કાજે હાથમાં ત્રિશૂળ ધારણ કરીને ઊભા હતા. તેણે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? ત્યારે ષષ્ઠી દેવી બોલ્યા કે આ ઘરમાં બાળકનો જન્મ થયો છે, તેના લેખ લખવા માટે હું જાઉં છું. ત્યારે ભગવતીએ પૂછ્યું કે શું લેખ લખવાના છે? ત્યારે ષષ્ઠી દેવી બોલી કે પ્રભાત થતાં જ બાળક મરણ પામશે, આટલું જ લખવાનું છે. ત્યારે ભગવતી જીવંતિકામાએ કહ્યું કે એમ નહીં બની શકે. હું મંગલમયી છું. હું જ્યાં વાસ કરું છું ત્યાં કોઈનું પણ અમંગળ ન થાય, માટે તમે દીર્ઘાયુષ્ય લખજો. ત્યારે વિધાત્રીએ તેમ જ કર્યું અને વણિકનું બાળક જીવી ગયું. આ પહેલાં જેટલા જ બાળકો જન્મ્યા હતા તે બધા છઠ્ઠીના દિવસે મરણ પામ્યા હતા અને આ બાળક જીવ્યું. તેથી વણિકને આશ્ચર્ય થયું. તેને ઘરે આવેલા મહાપુરુષના પગલાંનો પ્રભાવ માન્યો અને પ્રિયવ્રતસિંહ ત્યાંથી નીકળી ગયો. અને તે વખતે વણિકે યાત્રાથી પાછા ફરતી વખતે પોતાને ઘેર આવીને જવાનું કહ્યું અને તેની પાસેથી વચન લઈ લીધું. ત્યારે રાજકુમારે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. પિંડદાન દેવા સમયે બે હાથ નીકળ્યા. તેનું કારણ તે સમજી શક્યો નહીં. વિદ્યાધનોને પૂછતા પણ તેનું મનનું સમાધાન ન થયું અને તે ઘર તરફ નીકળી પડ્યો. અને ઘણા દિવસે એ જ વણિકના ગામમાં તે ત્યાં ઉતારો કર્યો અને બરાબર એવો જોગ આવ્યો હતો કે વણિકની સ્ત્રીને આ વખતે પણ પુત્રનો જન્મ થયો હતો અને આજે તેની છઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધ્યરાત્રિએ વિધાત્રી દેવી લેખ લખવા આવ્યા અને તેણે ભગવતી જીવંતિકા માને આજે પણ રાજકુમારના ઢોલિયા પાસે ત્રિશૂળ લઈને ઊભેલા દીઠા. ત્યારે ભગવતીએ પૂછ્યું કે આજે શું લેખ લખવાના છે? ત્યારે ષષ્ઠી દેવીએ કહ્યું કે લાંબુ લખવાનું નથી. સવાર પડતા જ બાળક મરણ પામશે, આટલું જ લખવાનું છે. ત્યારે માએ કહ્યું કે એમ ન બને. હું મંગલ સ્વરૂપ છું. હું જ્યાં જાઉં ત્યાં કોઈનું પણ અમંગળ ન થઈ શકે, માટે તમે દીર્ઘાયુષ્ય અને સુખ અને સંપત્તિ લખજો. ત્યારે વિધાત્રીએ કહ્યું કે તેના કર્મ એવા છે એટલે દીર્ઘાયુષ્ય શી રીતે લખાય? ગયે વખતે તમારી આજ્ઞાથી મેં સારા લેખ લખ્યા હતા. આ વખતે પણ તમે કર્મનો ફાયદો તોડાવશો તો જગતનું તંત્ર શી રીતે ચાલશે? ત્યારે ભગવતીએ કહ્યું કે હું મંગલ રૂપ છું અને હું જ્યાં ઊભી હોઉં ત્યાં કોઈનું પણ અમંગળ ન થઈ શકે, માટે મારી આજ્ઞા છે કે તું દીર્ઘાયુષ્ય લખી દે. ત્યારે ષષ્ઠી દેવીએ કહ્યું કે અસ્તુ. એમ કરીને લેખ લખીને તેઓ પાછા વળ્યા. ત્યારે તેણે પૂછ્યું કે આ તરુણે કયું વ્રત કરીને તમને પ્રસન્ન કર્યા છે કે રાત્રે પણ તમે તેની રક્ષા કરો છો? ત્યારે ભગવતીએ કહ્યું કે તેની માં મારું શુક્રવારનું વ્રત કરે છે અને એ વ્રત મને ખૂબ જ વહાલું છે. તેથી
પરદેશમાં પણ હું તેના બાળકની રક્ષા કરું છું. આ વ્રતને દિવસે તે લીલા પીળા વસ્ત્ર પહેરતી નથી, લીલા પીળા માંડવા નીચે થઈને જતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને અનન્ય ભાવથી મારું શરણ ગ્રહણ કરી અને મારું જ સ્મરણ કર્યા કરે છે અને મને જરા પણ વિસરતી નથી, તો પછી હું એના બાળકને શી રીતે વિસરું? ત્યારે પ્રિય વ્રતસિંહે આ બધું સાંભળી લીધું અને સવારે બાળક જીવતું રહ્યું. રાજકુમાર પોતાને ઘેર આવ્યો અને માને પૂછ્યું કે માં, તમે જીવંતિકામાનું વ્રત કરો છો? ત્યારે માએ ના કહી. રાજાને શંકા પડી કે સાચી માને શોધવા તેણે શ્રાવણ માસના શુક્રવારે ઉજાણી કરી અને સઘળી સ્ત્રીઓને પીળા વસ્ત્રો પહેરીને આવો એવો હુકમ કર્યો. બ્રાહ્મણ પત્ની તેની ખરી મા હતી. તેણે જીવંતિકા માતાજીનું વ્રત કર્યું હતું. તે ન ગઈ અને કારણ સમજીને રાજાએ લાલ વસ્ત્રો મોકલ્યા અને તે ધારણ કરીને તે રાજા પાસે ગઈ. માના હૃદયમાં વાત્સલ્યનું પૂર ઉભરાયું અને તેણે માને ઓળખી લીધો અને માએ પુત્રને ઓળખી લીધો. રાણીએ પોતાનું પાપ પોકાર્યું. વ્રતના પ્રભાવથી ગુમ થયેલો બાળક બ્રાહ્મણ પત્નીને પ્રાપ્ત થયો. સૌએ જીવંતિકામાનો વ્રતનો પ્રભાવ જાણ્યો અને ત્યારથી ગામે ગામ જીવંતિકા માતાજીના વ્રતનો પ્રચાર થયો. રાજા અને તેની મા ભગવતી જીવંતિકામાના વ્રતના પ્રભાવથી સર્વે સુખ ભોગવી અને અંતે માનંદ ધામમાં ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.